નમસ્કાર મિત્રો, આજના આ સ્ટ્રીપ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી છે, તો તમે ધ્યાનથી જોજો અને સ્કીપ ના કરતા। આ લોકેશન જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આજનો વિડીયો આકડિયાને લગતો છે। હા મિત્રો, તમે સાચું સમજ્યા કે આકડિયાને લગતો જ વિડીયો છે, તો તમે પૂરેપૂરો જોજો। તો હવે ચોમાસું ચાલી રહ્યું છે મિત્રો, તો ચોમાસાની અંદર આપણા ખેતરોમાં કામ કરતા હોય છે, તો આપણે ઘણું બધું ખંજવાર આવતી હોય છે, ખસ થતી હોય છે। તો એના માટે આપણે છે ને આકડિયાના પોન, એના ફૂલ, પછી એના જે ડોડવા આવે છે એની છાલ, આ બધું જ ઉપયોગી હોય છે મિત્રો। તો આપણે છે ને આ પોન તોડવાનું છે, અને પોન તોડતી વખતે મિત્રો એક ધ્યાન આપણે જરૂરથી રાખવાનું છે કે એનું દૂધ આપણી આંખોમાં ના લાગે, કેમ કે આ આંખોમાં લાગે ને તો એ ઘણું બધું હાનિકારક હોય છે। તો મિત્રો આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે જ્યારે આ તોડીએ ને ત્યારે એનું દૂધ ના ઉડવું જોઈએ। તો તમારે આવું એક પોનું તોડી લેવાનું છે, એને બરોબર તમારે ખંખેરી નાખવાનું છે। ખંખેરીને એને સારી રીતે તમારે લૂસી નાખવાનું છે અને એને ધોઈ કાઢવાનું છે। ધોઈને એને કોરું કરી નાખવાનું છે બરોબર। અને મિત્રો છે ને ઓને આવા ફૂલ પણ લાગતો હોય છે, એના પણ ઘણા બધા ઉપાય હોય છે। એના આવા ડોડવા હોય છે, જુઓ આ ડોડવા પણ એના ઘણા બધા ઉપયોગી હોય છે, અને એની છાલ આવે છે ને એ છાલ પણ ઘણી બધી ઉપયોગી હોય છે। તો મિત્રો આપણે એક પોન લઈ લેવાનું, એને આપણે સારી રીતે ધોઈ અને પછી એને વાટી નાખવાનું છે બરોબર। વાટીને અને એનો રસ તમારે કાઢી નાખવાનો છે। રસ કાઢી અંદર તમારે થોડી હળદર નાખવાની છે, અને આ બધાને તમારે બરોબર મિક્સ કરી નાખવાનું છે, એનો લેપ બનાવી દેવાનો છે તમારે। અને પછી જ્યાં તમને ખંજવાર, ખસ અને ધાધર હોય ને એની પર તમારે લગાવવાનું છે। દિવસમાં 1 કે 2 વાર તમારે લગાવવાનું છે। થોડાક જ દિવસમાં તમને છે ને રાહત થઈ જશે। તો મિત્રો આ ફૂલ અને આ એના જે પોન હોય છે ને આ બધા જ મિત્રો ઉપયોગી હોય છે। તો આપણા ખેતરના ખેડે કે ગમે તે આકડિયો તો આપણને જોવા મળતો જ હોય છે। તો મિત્રો ચોમાસાની અંદર ઘણા બધા મિત્રોને આ તકલીફ થતી હોય છે કે એમને પોવારો લાગતો હોય છે, કે ખંજવાર આવતી હોય, કે પછી ખંજવારીને ચોપડી લાલ થઈ ગઈ હોય, તો આ બધું જ એના માટે ઘણું ઉપયોગી છે। અને બીજું મિત્રો કે તમે ખંજવારી અને ચોપડી તમારે લાલ થઈ ગઈ હોય ને તો તમારે શું કરવાનું છે કે એના આવા આકડિયાનું થોડું તમારે દૂધ કાઢી લેવાનું છે, અને દૂધની અંદર તમારે થોડી હળદર નાખવાની છે। અને ત્રીજું વસ્તુ મિત્રો તમારે શું ઉમેરવાનું છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો તમારે થોડું ગૌમૂત્ર લઈ લેવાનું છે। ગૌમૂત્ર તમારે અંદર નાખી દેવાનું છે, ના તનેને તમારે બરોબર મિક્સ કરી નાખવાનું છે। એક રસ થઈ જાય ને તો સુધી તમારે મિક્સ કરવાનું છે, અને જઈ તમને લાલ લાલ જાઠા થઈ ગયા હોય ને એની પર તમારે લગાવવાનું છે। થોડાક જ દિવસ તમે લગાવશો ને તો ગમે તેવી તમને ખંજવાર આવતી હશે, ધાધર, ખરજવું થયું હશે, આ બધામાં તમને રાહત થઈ જશે।